હજુ આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્રના કેટલાક ભાગો ઉપરાંત લગભગ પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. હજુ પણ પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. આગામી 48 કલાકમાં અમદાવાદ, સાણંદ તેમજ નડિયાદ, વડોદરા, પંચમહાલ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. અમદાવાદમાં કેટલાક ભાગમાં લગભગ આજ બપોર પછી હવામાનમાં પડતો આવે અને 48 કલાકમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત લગભગ મહેસાણાના ભાગો, બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. લગભગ 30 ઓક્ટોબર સુધી આ વરસાદ થવાની શક્યતા રહેશે. પશ્ચિમી વિક્ષોભની અસરના કારણે ત્યારબાદ લગભગ ઉત્તર ભારતમાં મહત્તમ ઉષ્ણતા તાપમાનમાં ઘટાડો થશે. કોઈ ભાગમાં 4 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઘટી શકે, કોઈ ભાગમાં ઉત્તર ભારતમાં 10 ડિગ્રી સેલ્સિયસ જેટલું મહત્તમ ઉષ્ણતા તાપમાન ઘટતા ઠંડીનો ચમકારો જણાશે. 30 ઓક્ટોબરથી 2 નવેમ્બર સુધીમાં કોઈ ભાગમાં વરસાદ રહેવાની શક્યતા રહેશે. પુનઃ લગભગ તારીખ 4 થી 8 નવેમ્બરમાં પશ્ચિમી વિક્ષોભ આવશે અને નવેમ્બરની શરૂઆતમાં બંગાળ ઉપસાગરમાં હલચલ જોવા મળશે. અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે. દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેતા ગુજરાતના હવામાનમાં વાદળવાયુ કે છાંટા થઈ શકે તેવું હવામાન રહેવાની શક્યતા રહેશે. તારીખ 18/11 બાદ વધુ એક ચક્રવાત રહેવાની શક્યતા રહેશે અને તારીખ 18/11થી 15 ડિસેમ્બર વચ્ચે એક માવઠું થવાની શક્યતા રહેશે. એટલે એક પછી આપતા પશ્ચિમ વિક્ષોભો અને અરબ સાગરની સિસ્ટમના કારણે હમણાં તો લગભગ શિયાળામાં અષાઢી માહોલ જેવું છવાઈ જવાની શક્યતા રહેશે. જી.